નમસ્તે, હું ચેતન માવાની મુંબઈથી આવું છું. અહીંયા હું ત્રીજી વાર આવું છું. મને ક્રિએટિનાઇન ઘણું વધી ગયું હતું, એટલે બોમ્બેના એક ડૉક્ટર પાસે, નેફ્રોલોજીસ્ટ પાસે ગયો હતો. એમણે 1.5 મહિનાની 4 ગોળી લેવાનું કીધું, પણ 1.5 મહિનામાં ક્રિએટિનાઇન મારું ફક્ત 0.1% ઓછું થયું. એટલે પછી મેં વિચાર કર્યો ના થાય એવું મારા ખ્યાલમાં હતું. એ હિસાબે હું ને મારી મિસિસ અહીંયા આવ્યા અને ડૉક્ટર કેલ્સી દેસાઈને મળ્યા. એમણે કીધું કે વાંધો નહીં, તમે અહીંયા રહી જાઓ, હું તમને સારો કરી દઈશ. એટલે પછી એમણે જે આ ઇન્સ્ટ્રક્શન આપી એ પ્રમાણે અમે બધું કરતા હતા અને 10 દિવસ પછી એમને રિપોર્ટ કઢાવ્યો તો 1.89 થી ઘટીને 1.5 થયો હતો. એ હિસાબે અમે વધારે 10 દિવસ અહીંયા રોકાયા અને અત્યારે સારું છે. પ્લસ અહીંની ટ્રીટમેન્ટથી ઘણો ફરક પડે છે. અહીંયા ટ્રીટમેન્ટ એ બહુ સારી છે અને ખાવાનું પણ ડૉક્ટર કે એ પ્રમાણે જ આપે છે. એ લોકો નહીં વધારે કે નહીં ઓછું, નહીં તેલ, નહીં મરચું, નહીં મીઠું, નહીં સાકર, એટલે એ આપણે બધું ખાવાનું. હેલો, હું હિના માવાણી. હું અહીંયા 7મી વખત આવી. મને તો બહુ જ ફાવી ગયું છે. મને વર્ષમાં એક વખત બોડી ડિટોક્સ કરવા હું અહીંયા આવી જાઉં છું. અને ડૉક્ટર કેસી, ડૉક્ટર સાગર, બધા ઇન્ટ્રેન્ડ બધા બહુ જ સારા છે, બહુ જ ધ્યાન રાખે છે. કોનું નામ લઉં ને કોનું ન લઉં, બહુ જ પ્રેમ અહીંયા મળે છે. લવ એન્ડ કેર જે કહીએ ને અહીંયા બહુ મળે છે. એનાથી જ પેશન્ટ સારું થઈ જાય છે. આપણને જરાક કંઈ થયું હોય તો બધા પૂછે શું થયું આંટી, આજે કેમ મૂડ નથી, આજે કેમ મૂડમાં નથી. ઇન્ટરનો પણ એટલો બધો પ્રેમ આપે છે, એટલી પ્રેમથી આપણી સેવા કરે છે. અને જે મેનેજમેન્ટ છે સવારથી લઈને બધા માટે અલગ અલગ ટાઈપના ઉકાળા, કાઢા, બધું રાતના પલાળવું, બધું જ સવારના બધાને અલગ અલગ, કોઈને કાંઈ આપણે ઇમેજ ના કરી શકીએ એટલા પેશન્ટ, એટલી વસ્તુ એ લોકો આપે છે. અને બહુ જ ધ્યાન રાખે છે. ખાવા પીવાનું પણ બધાને ભાવે, છતાં પણ સાદું, તેલ મરચું ઓછું, મીઠું ઓછું, પેશન્ટને જેવી જરૂર હોય એ પ્રમાણે બધાનું અલગ અલગ કાઢવાનું, કોઈને પીસેલું, કોઈને પલાળેલું. ખરેખર આ એક જોવા જેવી જગ્યા છે. અને અહીંયા આવીને બોડી ડિટોક્સ થઈ જાય છે, આખી કાચ જેવી ક્લીન થઈ જાય છે. મેં તો દર વર્ષે એક વખત આવીને હું ડિટોક્સ કરાવી જાઉં છું. બોડી બધા સાંધા દુખતા હોય, બધા ટોક્સિન નીકળી જાય છે અહીંયા આગળ. અને ખૂબ જ સરસ જગ્યા છે. બધાને થેન્ક યુ કહું છું, આખા સ્ટાફને દિલોથી બધા ખુશ થઈને જાય અહીંયાથી અને સારા થઈને જાય એવી પ્રભુને પ્રાર્થના. અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ